પ્રોગ્રામ અને સાંજે 9 વાગે જમીન બધા છૂટા. અને દાદા અમે ગયા હતા, દાદા બેઠેલા. એટલે દાદા પાસે બેઠા, હું મને કે કેટલા વાગે ચાલુ કરવાનું? મેં બધો 6 વાગે. ગાંડો લાગે છે મને કે 6 વાગે થોડો પ્રોગ્રામ, આને કે જમણવાર ચાલુ કરી દઈશ. જમ્યા પછી કે 9 વાગે આખી રાત ક્યાંક આનંદ કરાવે તો થાય ને. આ અમારી પરીક્ષા બધી. અમારે કેમ કેવું દાદા? મેં કીધું હવે બીજું જે હોય, પણ દાદા કહેતા હોય તેમાં બોલ્યું ફરાય નહીં. અને કહેવાય જો સાહેબ, પહેલી વાર તેથી અમે 2.5 કલાક હળંગ અમે હમણાં બેઠા, પછી 9:30 10 તો વાગી ગયા પ્રોગ્રામ ચાલુ કરવામાં. અને છેલ્લે મળ્યા જનકભાઈના દીકરીબાના લગ્નમાં. હું કીર્તિભાઈજી રૂમમાં બેઠા હતા, પ્રોગ્રામ ચાલુ કરીને બિપિનભાઈ ગાતા હતા. અને મંજી દાદા કોઈ દી ફરમાઈશ ન કરે સાહેબ. તેથી પહેલી વાર જ્યાં ફરમાઈ બોલાને મોકલ્યો કે કીર્તિદાનને કહેજે માયાભાઈ કે રાજા જનક ઘરે માંડવો ઈ ગાય. કારણ કે આજ મારા રાજા જનકની ઘરે દીકરીના લગ્ન છે ને, એટલે સાંભળી લો ભાઈ, મને કે એ ગીત એને કહેજે ગાય. અને કીર્તિદાનના મોઢેથી તમે લગભગ કોઈ દી બીજે નહીં સાંભળ્યું હોય, એ પહેલી વાર એને રાજા જનક ઘરે માંડવો એ દાદાની ફરમાઈશના હિસાબે તેથી રાતે બેઠા આનંદ કર્યો. અને પરિવારના ટોટલી પ્રસંગો પૂરા થયા. અને પછી દાદાએ વિદાય લીધી. કહેવાનો અર્થ કે જીવન એને જ કહેવાય કોઈને નડે નહીં, જેને ગુરુ સેવા હોય. કોઈ પણ એ પાત્ર બનાવે છે. ગુરુ કરે છે શું? તમને પાત્ર બનાવે. તમારી પાસે બધું હોય પણ પાત્રતા ન હોય ક્યાં જવું? આ ચા આવી હોય પણ આપણે પીવાનો કઈ ઠામડું ન હોય, કે ગરમ ચા ને કઈ સાપે તો ન લેવાય. ઘણા ઈ ધંધા કરે, આછે કરીને દાદે ના પાત્રતા. હું તો અહીંયા આવીને એ જ શીખ્યો છું સાહેબ. અહીંયા બગડાણામાં આગળ પ્રોગ્રામમાં બેસવાનો તો વારો ક્યાંથી આવે છે? પણ અહીંથી પાત્રતા એ મળી. માર્કંડ દાદા, આશીર્વાદ મળી જાય ને એ જ માણસ અમર બની શકે. એ દેહ રૂપે વિદાય લઈ લે, પણ આત્મા રૂપી કોઈ દી અમરતા કોઈ દી જાતી નથી. માર્કંડ દાદા બેઠા એટલે બીજો પ્રસંગ માર્કંડ ઋષિ નો લઉં લ્યો. સુખાભાઈ તું અહીં ટેજ ઉપર બેસ. મા નામ નો આવે. જાદુ બાપાના દીકરા સુખદેવભાઈ ધામેલિયા. હવે કઈ ઈ કેવું પડે એમ નથી. હવે તો ઈ કેવું પડે એમ છે કે સુખાભાઈના બાપુજી હતા જાદુ બાપા. બાપ કરતા મોટું નામ કર્યું છે. સુખાભાઈ કહેતા હતા કે અમારા કુટુંબના છોકરાને જોવા આવ્યા, કુટુંબના છોકરાને જોવા આવ્યા સંબંધ માટે. જાદુ બાપા બોલા જોઈને પાછા ફેર્યા ને તો જાદુ બાપા ને જાપે ભેગા થઈ ગયા. જાદુ બાપા બહાર ગામ ગયેલા, એ બરોબર ત્યાં બસમાં ઉતર્યા અને ઓલા મહેમાન જાતા હતા. એટલે જાદુ બાપાએ પૂછ્યું કે ભાઈ હું બહાર હતો, જોયો છોકરો? કે હા. ગમ્યો? કે ના. જાદુ બાપા કે અમને નથી ગમતો પણ અમારા કુટુંબમાં ના પડા હે. આ જે સરળતા સાહેબ, જાદુ બાપાની જે સરળતા, ઘણી તમને આનંદ કરાવું. બાપાની તિથિમાં અહીં હું આવ્યો, બધા બેઠા હતા અમે ધરમભાઈ બધા. બાપા કે લાડવાની ડોલ લઈ આવો. મંજી બાપા કે અને 8 લાડવા ખવડાવો. બાપા સુગર છે મારે, સુગર જ્યાં હોય ત્યાં સુગર જ્યું કરે. ધન્યવાદ લાવે. 2-3 તો ખાધા. શ્રદ્ધાનો જે ભરોસો હોય દેવાંગભાઈ. એટલે જાદુ બાપાનો એક બીજો પ્રસંગ કહું તમને. કૂવો ગળાવાનો આવડા કુટુંબને. કૂવો પેલા કૂવો જોવા વાળા આપણે હોય ને, કૂવો જોવા વાળા, એ કૂવા જોવા વાળા લાવેલા. એટલે જાદુ બાપાએ પૂછ્યું કે કોણ મહેમાન? હતા કે કૂવો જોવા આવ્યા. હારું હારું જોઈ આવો જાઓ. એટલે એ ખેતર લઈ ગયા. કવા વગરનું હોય ને ખેતર કહેવાય ને, કૂવો થાય પછી તેને વાડી કહેવાય. ભાઈ આપણે અહીંયા રહી છીએ બધા. તમે આ બાપુ આ ધારુમાં જાઓ તો એક જ એવું ઝાડવું, એક વૃક્ષ છે એનું વરહમાં 2 વાર નામ બદલે. હાલો કહી ગયો. આપણી ફરતું છે. સાબાસ સાબાસ સાબાસ. ખાખરો
ખાખરો લીલો સમ હોય ને, લીલો હોય તો ખાખરો કહેવાય. અને એની પોતાની લીલાશ પોતાપણું વયું જાય સાહેબ, અને અંદરથી ફૂલડા ઉઘડે ને પછી એને કેહુડો કહેવાય. બસ કેસુડા બનાવે સદગુરુ. માં પણ જન્મ આપે, સદગુરુ પણ જન્મ આપે છે. આપણા બે ગુરુ છે. એક પ્રથમ ગુરુ હોય તો આપણી માં, આપણી જનેતા, અને પછી આપણો સદગુરુ. પણ માં અને જનેતામાં ફરક એટલો, માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એના સંતાનો મુખથી જ્ઞાન લઈ શકે સાહેબ. આ બધાયનું કામ નથી. જેસલ જાડેજાને ક્ષત્રિયાણી જન્મ આપે, પણ જેસલ પીરને પછી સદગુરુ જન્મ આપે, પછી કેસુડો થઈ જાય. અને એમાંય પરિવર્તન ન લાવવું હોય એને આવો પ્રોગ્રામ કરવો જ નહીં. પરિવર્તન, આવો પ્રોગ્રામ એટલે માણા ન થવું, હોય ઈ રહેવું. અમુક ખરેખર ગમે, અમુક કલર જ ન બદલતા ઠેઠુંથી, અને અમુક કલર એવા બદલે ટકે ટકે ત્રણ વાર. કાકીડો આપઘાત કરી ગયો, કાકીડે ગળાપો બાંધ્યો, કાકીડે કોકે પૂછ્યું કે તું કેમ મરી ગયો? કે આ માણા હે મારી ઘોડે મળ્યો રંગ બદલવા. ઈ રંગ નહીં, જીવનનો રંગ. એટલે ઓલા કુવો જો ઓલા આવ્યા એટલે ખેતર લઈ ગયા. એટલે જાદુ બાપા એને કીધેલું કુવો જોઈને આવો ને પછી અહીં કહેજો જમ્યા વગર ન જાય, એને આપણે લાપસી ખવડાવવી પડે. આ સત્ય ઘટના. પણ જાદુ બાપાએ રહોડામાં કહી દીધેલું, આપણું રહોડું બહુ કામ કરે. એક ભાઈને કે 5-7 મિત્રો આવ્યા ચા પીવા. ચા પીવા બેઠા એટલે એની પત્ની ઓલા પતિદેવને બોલાવ્યા કે ઘુઘુ અહીંયા આવો. દાદાની એક બીજી મજા શું હતી ખબર? ગમે પારિવારિક આપણો પ્રોગ્રામ હોય ને પછી જનકભાઈને મને કહે કે વયો જાતો નહીં, આ દીકરીઓ યારે બેસજો. અને પછી આખું ફેમિલી બેહીને જે અમે હવાણ્યું કરી છે સાહેબ, પછી કારણ કે નાની કાકા કે હું ઘડીક વયો જાઉં, તમે હવાણ્યું કરો બધા. બસ પરિવારને ગમે એમ કરીને આનંદ કરાવો એ વડીલોની ફરજ છે. એટલે ઓલા મિત્રો બધા આવેલા ને એની પત્નીએ બોલ્યા કે અહીંયા આવો, કાંઈ ખાંડ લઈ આવો. અત્યારે જોઈ ત્યારે ખબર પડી ખાંડ નથી. કે અત્યારે લેવા ક્યારે જવું? કે પણ કે હાવ મોળી પવાય કે હા જીકી દે. ખાંડ વગેલી, બિલકુલ ખાંડ વગેલી. તું આમ જો આગળ જો, તું ચિંતા ન કરતી. એમ કરીને મિત્રો હારે બેસી ગયો. પછી બેન ચા બનાવતા હતા. એટલે ઓલા મિત્રોએ પૂછ્યું કે હું અમારા ભાભી બોલાવ્યા હતા? કે બોલાવ્યો નહોતા, મેં કીધું હતું મિત્રો આવે ત્યારે મને બોલાવ્યું છે, મારે કામ છે. એટલે મારે કામ હતું એટલે બોલાવ્યો. શું કામ હતું? કે તમને કહી દઉં. હું એને અંદરથી કહીને આવ્યો કે 1 કપ ચા મોળી બનાવજે, 1 કપ ચા મોળી બનાવજે. અને એ મોળી ચાનો કપ જેના ભાગમાં આવે એને આજે બધા ફેમિલી સાથે એના ઘરે જમવાનું. ખરેખર જનકભાઈ બધાએ ચાના વખાણ કર્યા પીતા પીતા. ભાભીએ બહુ મીઠી ચા બનાવી, બહુ મીઠી. ઓલો કે આ મોળો કપ ગયો ક્યો? ત્યાં ઓલી અંદરથી બોલી એ ભૂલથી મારા ભાગમાં રહી ગયો. જે જમાડી લેવા હાટું ફગી જતા હોય એ કોઈ દી તાહાળિયું ભરીને લાપસી ન ખવડાવી શકે. જાદુ બાપા કહે ને જમાડ્યા વગર ન જવા દેવાય, એના લેતા આવજો. પણ જાદુ બાપાએ રહોડામાં કહી દીધું કે મહેમાનની તાહાળીમાં પેલા ઘી નાખી દેજો, પછી લાપસી નાખજો, અને અમારા બધાના ભાણામાં પેલા લાપસી ને પછી ઘી પીરસવા આવજો. એટલે બધાને લાપસી આવી, ઘી પીરસાઈ ગયું. મહેમાનને તો પીરસાયેલી ઘી આવ્યું હતું એટલે મહેમાનને તાહાળીમાં હમણાં કોરી લાપસી બહાર દેખાતી હતી. પીરસવા વાળાએ ઘી પીરસવા વાળા એને ન પીરસ્યું અને અંદર વયા ગયા. આ બધા જ મીડિયા સોળવા. મહેમાન હમણાં બેઠેલા મારે મારા મારા ઘી ન આવ્યું. એટલે જાદુ બાપાએ કીધું કે ચલાવો ચલાવો. કે પણ હું પણ કે મારામાં ઘી નથી. અરે હોય કઈ, મહેમાનને તાહાળીમાં ઘી ન હોય? અમે હું પેટ ભરાશી? કે પણ જો ને બાપા આમાં નથી. બાપા કે સોળવા મળીને કે કા ખાઈ નીકળ, બીજાને હેરાન ન કરતો. કે કા તને કે 3 આંગળ લાપસી હેઠે ઘી ન દેખાતું, એ 50 ફૂટ હેઠે પાણી દેખાય તો
આ જે કોઠા હુજ, આ જે લાગણી, એમાં બાવલિયાએ કોઈ દી બગડાણા બેઠા બેઠા કોઈ દી અંધશ્રદ્ધા નથી ફેલાવી. બસ વાલા ભજન કરો, તમારા માવતરની સેવા કરો વાલા. આ બગડાણાની ભૂમિમાલી પ્રથમ એવું ધામ કે એક પણ અંધશ્રદ્ધાનો મેસેજ નથી ગયો. કોને કીધું તમારા ગામમાં તમે બાવલિયાની મઢી બનાવો? પણ જે રાષ્ટ્ર માટે પોતાના આશ્રમની હરાજીઓ કરી શકે ને, એ રાષ્ટ્રમાં એના મંદિરો બની શકે, એમાં જરાય શંકા કરવાનું સ્થાન નથી. હે, ગાંધી બાપુ પાસે હતો ખીચો? મહાત્મા ગાંધીને ખીચો નહોતો. જે ખીચાના ત્યાગ કરી શકે ને, આજ કોનો ખીચો એવો બાકી છે કે એમાં મહાત્મા ગાંધી નો બેઠા હોય સાહેબ? પણ પેલા ખીચાના ત્યાગ કરવા પડે. એમ બાપાએ આ ઘણા અમને પૂછે છે સાહેબ કે આ તમે બધા ભજનો ગાવ છો, સાધુના માતાજીના, અંધશ્રદ્ધા ફેલાવો છો. બગડાણા આવે, આંધળાને આંખ્યું મળે, વાંજિયાને પુત્ર મળે, ફલાણાને દીકરો દીધો, ફલાણાને આંખ્યું આપીને આવી અંધશ્રદ્ધા શું ફેલાવો છો સાહેબ? ત્યારે મેં કીધું, કારણ કે માતાજીના ગરબામાં આવે, દરેક જ્યાં આપણી ધાર્મિક લાગણી હોય ત્યાં આ પ્રસંગ આવે ને આવે કે આંધળાને આંખ્યું આપે, માડીને પાળે, આંધળારે આવે, આંધળાને આંખ્યુંમાં આપે, મામળિયાની ખોડિયાર છે જોગમાયા. માતાજીના ગીત હોય, સદગુરુની કોઈ વાત હોય તો આ વાત તો આવતી જ હોય. આવી શું મને કે અંધશ્રદ્ધા ફેલાવો છો? ત્યારે મેં એને ચોખ્ખો જવાબ આપ્યો કે ઘટનાઓ તો બની છે, પણ હું તમને એટલું કહું વડીલ કે ને આવો પછી ખબર પડે કે કઈ રીતે. ત્યારે જનકભાઈ મેં ચોખ્ખો દાખલો દીધો એને કે આપણે ગીતાજી વાંચ્યું છે કે હા, 11મો અધ્યાય વાંચ્યો છે કે હા, અર્જુનને આંખો હતી કે હા, તો પાછી કૃષ્ણએ કઈ આંખ આપી? જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી દુનિયા જોઈ હોય ક્યાંક જુદી દેખાતી હોય, પણ સગવા કૃષ્ણ તો જગતગુરુ છે. એમ કે હે અર્જુન, ત્યારે કારનો તું કહે છો ને મારું વિરાટ રૂપ જોવું, એમ સાંભળી લેજો. આ બાવલિયા કે આ સેવા કરવાળા મંજી બાપા હોય, એને આપણી નજરે જોશું તો એ નહીં દેખાય, પણ એ તો બજરંગદાસ બાવલિયો દ્રષ્ટિ આપે ને ત્યારે એ વિરાટ રૂપ દેખાતું હોય છે. ચારે ધામમાં બજરંગદાસ બાવલિયાની હરિહરની હાકલું હાલે, અને અયોધ્યામાં પૂજ્ય મંજી બાપા હરિહર ચાલુ કરાવીને ગયા છે સાહેબ. અર્જુને કીધું મને દેખાડ. તમે એમ કહો છો હે કૃષ્ણ કે જળ હું છું, વાયુ હું છું, પૃથ્વી હું છું, વૃક્ષમાં પીપળો મારી વિભૂતિ છે, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે, જળચરમાં મગર મારી વિભૂતિ છે. હે અર્જુન, પાંડવોમાં તું હું છું. પાંડવા નામ ધનંજય. હે ધનંજય, હે અર્જુન, પાંડવમાં હું છું, તું ઓળખતો નથી મને. અને શંકા પડી સાહેબ. જો અહીંયા પાછી શંકા આવી કે મારી વાલા તમે મારી ભેગા ખાવ છો, મારી ભેગા એક પથારીએ સુવો છો, હવે મને દેખાડો તો ચાલો. અને ભગવાને જયારે એમ કહેવાય કે વિરાટ રૂપ દેખાડ્યું, કીધું લે અર્જુન જોઈ લે. ત્યારે આંખો આડા હાથ કરી દો, મને કાંઈ નથી દેખાતું. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે સાંભળી લે અર્જુન, કૃપાની દ્રષ્ટિ વગર તું કોઈ દી ન જોઈ શકે. હવે હું તને દ્રષ્ટિ આપું છું, હવે જોઈ લે. અને જ્યાં જોવે છે તા તો વાલા તારા વિરાટ રૂપને જોઈ ધનંજય ધ્રુજી, ધનંજય ધ્રુજી ઉઠ્યો રે. વાલા તારા વિરાટ રૂપને જોઈ ધનંજય ધ્રુજી ઉઠ્યો રે લોલ. ધનંજય ધ્રુજી, ધનંજય ધ્રુજી, ધનંજય ધ્રુજી ઉઠ્યો રે. હર કરતે એમ કે ભાઈ અર્જુનનું શરીર મળ્યું ધ્રુજવા. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગુડાકેશ, હે મધુસૂદન, હવે તને પગે કેમ લગાવીએ મને ખબર નથી.
આપણી અંતિમ યાત્રા છે ને એ આપણું વિરાટ રૂપ છે. ત્યારે એ દેહ નથી હોતો, એ પંચભૂતમાં પાછું પંચભૂત ભળવા જઈ રહ્યું છે. ત્યારે તમારું દર્શન કેવું છે ને એ જગતને ખબર પડતી હોય છે. બસ ઈશ્વર અમુક જગ્યાએ જન્મ આપી દે, અમુક સ્થળે મોકલી દે. એટલે વાત એ કરતો બગડાણા આવીએ ભજનમાં, વર્ષોથી ભજન સાંભળતા પ્રાણભાઈ ને ઈ પ્રોગ્રામ થી મારું હળંગ ચાલુ છે. બાપાનો ભંડારો, હે ઈ પત્રિકા હજી મારી પાસે હકેલેલી પડી, મઠેલી લાલ અક્ષરથી અવળી પત્રિકા છે. મારકર દાદા આ બધા સાક્ષી છીએ આપણે. નારાયણ બાપુ આ ભજન જ્યારે બનાવેલું, આશા કરું છું આપને પૂજ્ય નારાયણ સ્વામી, અને મુંબઈ રેકોર્ડિંગ થાય ત્યારે સાહેબ અહીંયા ક્યાંય રેકોર્ડિંગ નહીં. એ વખતમાં બાપાના ભજનો, બીજા ભજનનું રેકોર્ડિંગ આવતું હતું, અને રાજ ઓડિયો વાળાએ મુંબઈમાં પૂજ્ય નારાયણ સ્વામીને કીધું કે બાપા